શિવં શંકરં. વંદનીય સ્વામીજી મહારાજ, આ પુસ્તકાલયના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને એમના બીજા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, પ્રવચનની શરૂઆત કરું એના પહેલા થોડીક વ્યક્તિગત વાત કરીશ. વ્યક્તિગત વાત એ છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રવચન કરવાનો પ્રસંગ આવે ત્યારે લોકો વ્યવહારિક રીતે પરિચય આપવાની વિધિ કરતા હોય છે, અને જ્યારે પણ આપણે કોઈનો પરિચય આપીએ, એ પણ સભામાં આપીએ, તો આપણી એક ખાસ ખાસિયત છે કે સામેની વ્યક્તિમાં સદગુણ ન હોય તો પણ એને સદગુણી બતાવવી, ઓછા સદગુણો હોય તો એને વિસ્તાર કરીને મહાન સદગુણો બતાવવા, એ સામાન્ય વ્યક્તિ હોય તો એને મહાન વ્યક્તિ બનાવવી. આ પરિચય પદ્ધતિ આપણા ત્યાં પ્રચલિત છે, આખી દુનિયામાં આ પ્રચલિત છે. આ પદ્ધતિ ખોટી છે એવું મારું કહેવાનું નથી, પણ આ પદ્ધતિ એવા લોકો માટે હાનિકારક છે જે આખી જિંદગી સંન્યાસી રહેવા માંગે છે. સંન્યાસીનો અર્થ ભગવા વસ્ત્ર નથી. મનુએ એક બહુ સરસ વાત લખી છે, સમ્માનાત બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. જેણે બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય એણે જ્યાં અત્યંત સન્માન મળતું હોય, જ્યાં અત્યંત માનપાન મળતું હોય, ત્યાંથી ઉદ્વેગ પામીને દૂર ખસો. બ્રાહ્મણત્વનો અર્થ જનોઈ પહેરવી એવો ન સમજતા, પણ બ્રાહ્મણત્વનો અર્થ છે વાકશૂર. બ્રાહ્મણત્વના બે રૂપ છે. એક જે નિરપેક્ષ ચિંતન કરી શકે, જે ભય, લોભ, મોહ આવા બધા દબાણોથી મુક્ત થઈને જે ચિંતન કરી શકે અને એ ચિંતનને સમય ઉપર નિર્ભય થઈને પ્રગટાવી શકે, એ બ્રાહ્મણ છે. જનોઈ હોય તોય બ્રાહ્મણ છે, જનોઈ ન હોય તોય બ્રાહ્મણ છે. અને આપણે એમ માનીએ છીએ કે શૂર પુરુષના બે રૂપ છે, એક શસ્ત્ર શૂર, એક વાક શૂર. એક તલવારનો શૂરો માણસ છે, રણ મેદાનમાં, યુદ્ધની ભૂમિમાં એક મરણીઓ સોને ભારે પડે એને આપણે શૂરવીર પુરુષ કહીએ છીએ. પણ આપણે ત્યાં એક ખાસ માન્યતા છે, શસ્ત્ર શૂર કરતા વાકશૂર ઘણો મહાન છે. એ બેયના પરિણામ જુદા છે અને તમે એ બેયના રૂપ જોઈ શકશો. મહાભારત છે, એ મહાભારતમાં તમે જોશો તો બધા શસ્ત્ર શૂર છે, પણ દ્રૌપદીના ચીર ખેંચાય છે, ભરી સભામાં ખેંચાય છે. દુશ્મનોના ઘરમાં નહીં, પણ પોતાના દિયરોના ઘરમાં, જેઠોના ઘરમાં, પોતાના કાકા સસરાના ઘરમાં, સભામાં જ્યાં ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, એવા એકથી એક ચઢે એવા મહારથીઓ બેઠા છે, બધાના ખંભા ઉપર ધનુષ બાણ છે. એ બધાના રૂબરૂમાં દ્રૌપદીના ચીર ખેંચાય છે, કારણ કે કૌરવોની સભામાં શસ્ત્રશૂરો હતા, વાકશૂર નતો કોઈ. એ બધા નીચું ઘાલીને બેઠા હતા. કોઈની હિંમત નથી થતી જે જઈને કહી શકે ખબરદાર દુર્યોધન બંધ કર. બીજાની વાત જવા દો, ભીષ્મ કેમ ના બોલ્યા, દ્રોણ કેમ ના બોલ્યા? જે વ્યક્તિએ પોતાના રાજપાટનો હક છોડી દીધો, એ આટલી મહાન વ્યક્તિ જ્યારે પોતાની પુત્ર વધુના ચીર ખેંચાતા હોય એ વખતે ના બોલી શકે. યુદ્ધમાં જુઓ, પરાક્રમની કોઈ સીમા નથી.
પણ સભામાં વાણી સિવાય જાય. એક પણ માણસ વાકસુર ન નીકળ્યો, અને વાકસુર ન નીકળ્યો એટલે દ્રૌપદીના ચીર ખેંચાય. તમારે જે કરવું હોય એ કરો, પણ અમારું મંત્રીપદ ચાલુ રાખો, અમારું મંત્રીપદ ચાલુ રાખો. તમે એક દ્રૌપદીના ચીર ખેંચો, 1000 દ્રૌપદીઓના ચીર ખેંચો, કદાચ દ્રૌપદીઓ ખૂટી પડે તો અમને કહેજો, અમે લાવી આપશું, પણ અમારું પદ ચાલુ રાખો. માણસ તલવારથી નથી મરતો હોતો, અને સમય ઉપર જે તલવારથી મરતો હોય છે ને, એ તો મર્યા પછી જીવતો હોય છે. ભગતસિંહ મર્યા પછી જીવ્યા, સુખદેવ, ગાંધી, આ લોકો તો મર્યા પછી જીવ્યા. જો એ ખાટલામાં મર્યા હોત, પથારીમાં મર્યા હોત રીબાઈ રીબાઈને, તો મર્યા પહેલા મરી ચૂક્યા હોત. અને એવા કેટલાય માણસો હોય છે જે મર્યા પહેલા મરી જતા હોય છે. મર્યા પછી તો જીવવાનો પ્રશ્ન જ ક્યાં છે? ત્યારે તમે એક બીજી તુલના કરો. રાવણની સભા છે, રાવણની લંકા છે. રાવણ સીતાજીને ઉપાડીને લઈ ગયો, એના કુળની પુત્રવધુ નથી, એ તો દુશ્મનની પત્ની છે, શત્રુની પત્ની છે. જે શત્રુએ બેનને નાકકાન વિનાની કરી એની પત્ની છે. પણ આખી લંકામાં એક માણસ એવો નથી મળ્યો જેને એમ કહ્યું હોય કે રાવણ તે બહુ સારું કામ કર્યું હો, મને બતાવો એક માણસ. જે મળ્યા એ લોકોએ ફટકાર આપ્યો. મંદોદરીએ કહ્યું, અરે આ તમે શું કર્યું? કુંભકર્ણે કહ્યું, 6 મહિના સુધી ઊંઘનારો એ કુંભકર્ણે કહ્યું, તને તારી બુદ્ધિ બગડી, ત્યાં આ શું કર્યું? મેઘનાદે કહ્યું, વિભીષણે કહ્યું. આખી લંકાની એક પ્રજા છે, એક જ વાત કે છે, અરે આ શું કર્યું? ત્યાં વાકશૂર છે. વિભીષણે તો લંકાનો ત્યાગ કર્યો. જો તમે આ ભૂલ ના સુધારવા તૈયાર હો તો હું તમારી સાથે રહેવા તૈયાર નથી. એને તો ત્યાગ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે 10 મહિના સુધી સીતાજી લંકામાં રહ્યા, પણ સીતાજીના ચીર ના ખેંચાયા. સીતાજીને કોઈ આંગળી ના અડાડી. રાવણ જાય, ભય બતાવે, લોભ બતાવે, બધું કરે, અને આ શરીરને ન અડે 10 મહિના સુધી. મારી તમને એક ખાસ સલાહ છે. જેની નગરીમાં આવા કામનું અનુમોદન કરનાર એક પણ માણસ ના નીકળ્યો હોય, એ નગરીને રાક્ષસોની નગરી કહેશો ખરા? એમાં રાક્ષસો વસતા હતા. 10 મહિના સુધી રાવણે જેને આંગળી ના અડાડી, ત્યાં બધા રાક્ષસો વસતા હતા. અને કૌરવોની સભામાં બધા સૂર્યવંશી કે ચંદ્રવંશી વસતા હતા. આ તો કવિઓની બલિહારી છે, સાહિત્યકારોની બલિહારી છે. કવિઓ જેના ઉપર તુષ્ટ થાય એને ભગવાન બનાવી દે, અને જેના ઉપર નારાજ થાય એને રાક્ષસ બનાવી દે. અને પ્રજા છે એ તો કવિની આંખથી દુનિયાને જોતી હોય છે, એ તો સાક્ષરોની આંખથી ઘટનાને જોતી હોય છે. પ્રજાની પાસે પોતાની આંખ નથી હોતી. જો પોતાની આંખ હોય તો તમે એનું પૃથક્કરણ કરી શકો. આ બેમાંથી એટલી જ વાત ગ્રહણ કરવાની છે. કૌરવોના ત્યાં આટલો મોટો અનર્થ કેમ થયો? કોઈ વાકશૂર નતો. મારે આશ્રમમાં તમે કોઈ વાર આવજો. મેં મારા આશ્રમમાં એક ચંદ બારોટનું પૂતળું મૂક્યું છે. ચંદ બારોટ. હજુ મારે 2 પૂતળા જોઈએ છે. એક ભામાશાનું જોઈએ છે, એક જગડુશાનું જોઈએ છે. એક ભામાશા. ઓહો, જયારે આ આખો દેશ રસાતળમાં જવા તૈયાર થયો હતો, જ્યારે આખો દેશ રસાતળમાં જવા બેઠો હતો, નાવડું ડૂબવા બેઠો હતો, એ વખતે એક રજપૂત ઝઝૂમતો હતો, એક જ. બાકી રાજસ્થાન ચારે તરફ જુઓ, તમે જ્યાં સહી કરવા કહો ત્યાં સહી કરવા તૈયાર છે. પ્રજાના મોરલનું માપ એ જોવાનું, એ સંધિ કરવા કેટલી ઉતાવળી થાય છે. અને જે સંધિ કરવા માટે ઉતાવળી થતી હોય પ્રજા, એનું ઐતિહાસિક કાઠું ના હોય. અને જે સંધિ કરવા તૈયાર જ ના હોય,
એનું પણ ઐતિહાસિક કાઠું ન હોય. 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. તમને સંધિ કરવાની એટલી ઉતાવળ થઈ કે તમે ઝટ દઈને તાસ્કંદ પહોંચી ગયા, સંધિ કરી, પ્રધાનમંત્રી ખોઈ દીધો. 1971માં તમારો હાથ ઉપર હતો, ઘણો ઉપર હતો, તમારા માટે ઘણા ચાન્સો હતા, પણ ફરી પાછી સંધિ કરવા ઉતાવળા થઈ ગયા. તમે શિમલા કરાર કર્યો અને શિમલા કરારની અંદર તમે ઘણું ખોઈ નાખ્યું. સંધિ કરવાની રીત જો જોવી હોય, જાણવી હોય તો ઇઝરાયલ પાસેથી શીખો. એક ટચુકડો દેશ છે, પણ એ દેશ પોતાના દેશનું હિત જાણે છે. એ ટચુકડો દેશ આજે પણ ખુમારીથી જીવે છે, કોઈની દયા ઉપર નહીં, કોઈની કૃપા ઉપર નહીં. મને જીવવા દેજો. અરે દયા ઉપર તો જીવી શકાય. મને ઘણી વાર લોકો કહેતા હોય છે, મહારાજ આપણા હિન્દુ સંસ્કૃતિ આટલા લોકો આવ્યા ને ગયા, આટલા માણસો આવ્યા ને ગયા, હજુ આપણે જીવીએ છીએ. મને એનાથી કોઈ અસર નથી થતી. હું એમને કહું છું કે આટલી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવે છે, આટલી ડીડીટી છાંટ્યા પછી પણ માખીઓ જીવે છે, મચ્છરો જીવે છે, માંકડો જીવે છે, ચાંચડો જીવે છે. એમના ઉપર કેટલા હુમલા આવ્યા, કેટલા ટકા, કેટલા ભયંકરમાં ભયંકર. તમે જીવો છો એનું ગૌરવ નથી, પણ કેવી રીતે જીવો છો એનું ગૌરવ છે. જીવવું એ મહત્વનું નથી. કોઈની એડી નીચે છૂંદઈ નહીં. તમારું એક બૂટ કીડિયા નગરા ઉપર પડે છે, 200 કીડીઓ મરી જાય છે, તમને ખબર નથી હોતી કે મારા પગ નીચે 200 કીડીઓ મરી ગઈ. કોઈ પત્રકારને પડી નથી હોતી, ચાલો આના સમાચાર છાપીએ. મહેસાણામાં ફલાણાના પગ નીચે છૂંદાઈ ગયેલી 200 કીડીઓ, કોઈ પત્રકારને કંઈ પડી નથી હોતી. પત્રકાર કોને છાપતા હોય છે? તમારા પગ નીચે કોઈ સિંહ કચરાયો હોય તો કચરી તો જુઓ, હિંમત કરી જુઓ. એ જીવવું એ જ મહત્વનું નથી, તમે કેવી રીતે જીવો છો. અને જો તમે સારી રીતે ન જીવતા હોવ, ન જીવી શક્યા હોવ, તો એના કારણ શું છે? એનું શું કારણ? મને મારા હૃદયમાં એક મોટામાં મોટી બળતરા હોય તો આ મોટામાં મોટી બળતરા છે. મેં દુનિયામાં થોડાક દેશો જોયા છે. હમણાં આખી પૃથ્વી પ્રદક્ષિણા કરીને આવ્યો. એવો એકે દેશ મેં નથી જોયો કે જ્યાંની 90%, 95%, 98% બહુમતી વાળી પ્રજા ગુલામ થતી હોય અને કીડીઓની મોતે મરતી હોય, માખીઓની માફક મરી ગુણગુણ કરીને મરતી હોય, દેડકાના મોતે, ઉંદરડાના મોતે મરતી હોય. મેં એવી કોઈ પ્રજા નથી જોઈ. હા, અત્યાચારો થાય છે. અત્યાચારોને સદંતર બંધ કરી નહીં શકાય. જીવનની સાથેની આ એક અનિવાર્ય પ્રક્રિયા છે, પણ અત્યાચારોને ઓછા કરી શકાશે. અને અત્યાચારોને ઓછા કોણ કરી શકશે? જે કીડીની જગ્યાએ માખી થશે, મધમાખી. કીડીની જગ્યાએ મધમાખી પણ જીવે છે, હજારોની સંખ્યા. મધપૂડો જોયો છે? મધપૂડો. એક માખીની છેડતી કરી જુઓ, એક માખી ઉપર કાંકરો મારી જુઓ, મધપૂડામાં તરત વાયરલેસ કરી દેશે, આખા મધપૂડામાં. અને જ્યાં વાયરલેસ થયો નહીં, આખો મધપૂડો ઉડીને તૂટી પડશે. હવે કોણ સંતાડનાર છે? પાણીમાં ડૂબકી મારો, ઉપર ફરાય છે કે નથી ફરતી? હવે બચો, તમને કોણ બચાવનાર છે? મધમાખીઓ કોઈની દયા ઉપર નથી જીવતી. એમની પાસે પ્રતિકાર કરવાની ક્ષમતા છે. અને મારી તમને એક ખાસ ભલામણ છે, તમારી પાસે એક મણ શૌર્ય હોય, એક શેર અહિંસાની વાત કરજો, એક શેર અહિંસાની. પણ શેર શૌર્ય ના હોય ને મણ અહિંસાની વાતો કરશો તો કીડીઓમાં તમારામાં કશો ફરક નથી. શેરે શૌર્ય તો છે નહીં. મહારાજ પેલાએ મને 4 તમાચા માર્યા પણ મેં માફ કરી દીધો, તો બીજું કરશો શું? તાર તમે બીજું કરવાના શું હતા? એક મણ શૌર્ય હોય તો તમે શેર અહિંસાની વાતો કરજો. અને અહિંસા તો વાતોનો વિષય નથી, અહિંસા તો પ્રતિભાનો વિષય છે. અહિંસા તો તમારા વ્યક્તિત્વનો વિષય છે. હરણાનું ટોળું ઊભું છે અને એના વચ્ચેથી એક સિંહ ચાલ્યો જાય છે.
કોઈ વાર વાઇલ્ડ લાઈફની એ જોજો તમે, પ્રદેશમાં તો બહુ જોવા મળે, મસ્તીથી જતો હોય, હરણા ધ્રુજતા હોય, હરણા થરથર થતા હોય, પણ પેલો સિંહ છે ને કોઈના ઉપર નજર પણ ના નાખે, કારણ કે તૃપ્ત છે. આપણે પ્રજાને સિંહ બનાવવાની જગ્યાએ સસલા બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો, વીણીને સસલા બનાવવાના પ્રયોગ કર્યા, અને હજારો વર્ષોના પ્રયત્ન પછી પ્રજા 100% સસલા થઈ ગઈ. 100%. એટલે પેલા મનુને લખવું પડ્યું. અને બનાવ્યા તો કોણે બનાવ્યા? અમે બનાવ્યા. અમે માસ્ટર બીબા છીએ. તમે તો અમારી છાપ છો. તમે તો અમારી છાપ છો. એટલે પૂર્વમાં અને પશ્ચિમમાં એક મુદ્દાનો ભેદ છે, હું તમને કહું. પૂર્વ એટલે ખાસ કરીને ભારત, અને ભારત એટલે ખાસ કરીને હિન્દુ પ્રજા. હિન્દુ પ્રજાનું મસ્તિષ્ક કોણ ઘડે છે? સાધુઓ ઘડે છે. ધર્મ ગુરુઓ અમારી બહુ મોટી પકડ છે. ધર્મ ગુરુઓ ઘડે છે. એક જ દાખલો હમણાંનો તમારો તાજો આપું તમને. અમારે પેટલાદમાં 2 સારા ડોક્ટરો, 2 સારા, એક હાર્ટનો અને એક બીજો છે તે પ્રસૂતિ ને એ બધું થતું હોય એ બધું, બંને સારા ડોક્ટર, સારું કમાયા. નગરથી બહાર પોતાના 10-10 લાખ રૂપિયાના દવાખાના બાંધ્યા, ઉદ્ઘાટન થયા રહ્યા. ગામમાં વિરોધી લોકોએ એક એવી અફવા ફેલાવી દીધી કે એ 2 જગ્યાએ તો રાત્રે ભૂત આવે છે, એટલે જે દવા કરાવવા જાય છે એ જીવતું બહાર નીકળતું જ નથી. આજે બેયના દવાખાના તૂટી પડ્યા છે, બંનેના દવાખાના તૂટી પડ્યા છે. એટલા જોરથી હવા ફેલાવી છે. અને આ તો બહુ સરળ કામ છે. કોઈનો બંગલો હોય ને એને સારી કિંમતમાં વેચવાના દેવો હોય તો એટલું જ કહો કે ભૂતિયો બંગલો છે. હા, અડધી કિંમત આપવા કોઈ તૈયાર નહીં. અમદાવાદમાં એક એવો ભૂતિયો બંગલો વેચાતો હતો. મારા ઓળખીતા એક પટેલ મને કે બંગલો બહુ ફાઇન છે પણ ભૂતિયો છે, મેં કહું વહેલી તકે રાખ. અને એ ભૂત જે હશે ને એ હું મારા ગજવામાં લઈ જઈશ, તું ચિંતા ના કર, પણ તું એ વહેલી તકે રાખ. એ થોડો હિંમત વાળો માણસ, થોડુંક કઈ મારા સંપર્કમાં આવેલો, એ તૈયાર થઈ ગયો. પણ એની ડોશીએ જે માથા કૂટવા માંડ્યા, મરી જવું તો એ બંગલો નહીં રાખવા દઉં, મારે મારા છોકરાને મારા ઘરમાં દુઃખ નથી આવું, એ બંગલો નહીં રાખવા દઉં. ખરેખર ના રાખી શકો, કારણ કે અંતે તમે કુટુંબમાં જીવો છો, તમારે તમારા ઘરના માણસોની ઈચ્છાઓ પૂરી કરવી પડતી હોય છે. પણ આ બધું અમારું બેસાડેલું છે. ભારતનું મસ્તિષ્ક ભારતના સાધુઓ ઘડે છે. અને અમે જે સાધુઓ છીએ ને એ મસ્તિષ્કના ઘડતરમાં શ્રદ્ધાનું પ્રમાણ વધારીએ છીએ. અમે તમને પૂછીએ, સવારે સ્નાન કરો છો, મંદિરે જાઓ છો, શું ખાઓ છો, ક્યારે ખાઓ છો, આ બધું પૂછીએ. ગીતાનો પાઠ કરો છો, ફલાણો પાઠ કરો છો, આ બધું. એટલે એક મસ્તિષ્ક ઘડાય છે. અને શ્રદ્ધા છે ને એના જેવો કોઈ મોટો ગુણ નથી. એ તો તમારા જીવનને એક બહુ મોટા મોટી ઓથ આપે છે, બહુ મોટા મોટી હિંમત આપે છે. ગાંધીજી પાસે શું હતું? બુદ્ધિની દૃષ્ટિએ તો કદાચ મોહમ્મદ અલી જિન્ના ગાંધીજી કરતા વધારે બુદ્ધિમાન હોય. મોતીલાલ નહેરુ, સપ્રુ, એ બધા ઘણા બુદ્ધિશાળી લોકો હતા. પણ ગાંધી પાસે જે શ્રદ્ધા હતી એ કોઈની પાસે શ્રદ્ધા હતી. અને શ્રદ્ધાની હું તમને એક ખાસ નિશાની બતાવું. જ્યારે તમે તૂટી પડવાના હોવ, તૂટી પડતા હોવ, ત્યારે જે તમને ટેકો આપીને તમારા સ્થાનને સુરક્ષિત રાખે એનું નામ શ્રદ્ધા. જિંદગીમાં તૂટી પડવાના ઘણા પ્રસંગો આવતા હોય છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, જે લોકો ઊંચે ચડતા હોય છે એમને પડવાના પ્રસંગો આવતા જ હોય છે. હા, ભૂમિ સ્થિતસ્ય પતનાદ ભયમેવ નાસ્તિ. ભર્તૃહરિ, જે જમીન ઉપર જ છે એમને કદી પડવાનો ભય લાગતો હતો. ચૂંટણીમાં ઉભા રહેવું છે અને હારવું નથી, ને હારો તો એ પછડાટને સહન કરવો નથી. એનો અર્થ જ એક છે કે તમે ચૂંટણીમાં ઉભા રહેવાને લાયક જ નથી. મારી તમને ખાસ ભલામણ છે, કોઈ વાર ચૂંટણીમાં ઉભા રહો અને જો હારો ને તો હારેલા દિવસે 2 પાન ખાઈને બજારમાં બેસજો. 1 નહીં, 2 ગલોફામાં
2 પણ, જે આવે એને ખવડાવજો. અને જો જીતો ને તો કદી પોતાનો સરઘસ ના કાઢવા દેશો. નથી જીતતા આવડતું, નથી હારતા આવડતું. અમેરિકાનો પ્રેસિડેન્ટ જીતે છે, સરઘસ કાઢે છે. આપણે તો સરઘસ કાઢવાનું, અને પેલા લોકો ઉપાડી લે પાછા. કયા? એકલા સપોર્ટર નહીં હો, જે પેલામાં ફરતા હતા ને એ વધારે આવવાના. હવે કઈ આવી જાઓ. જે પેલી જીપમાં બેસતા હતા એ બધા કહે હવે આવી જાઓ. એ મોટી માળા તો એ જ લઈને આવે. અને કઈ બેન્ડ વાજા, કઈ ગુલાલ, આટલો ગુલાલ તો એમના લગ્નમાં નહીં વાપર્યો હોય, એટલો ગુલાલ. એટલું જ નહીં, હવે એ ટોળું ગમે એવા નારા બોલતું, ગમે એવું બોલતું ટોળું, જ્યાં પેલો હારેલો ઉમેદવાર હોય ને એના ઘર આગળ કઈ ઉભા રહો, અહીં વગાડો, અહીંથી ખસવું, અહીં વગાડો. આનું નામ ખાનદાની ના કહેવાય, આનું નામ વિજયનો ઉન્માદ કહેવાય. અને જેને વિજયનો ઉન્માદ ચડે એ પરાજયને ના પચાવી શકે. અને પરાજયને જે પચાવી ન શકે ને એ મહાપુરુષ ના થઈ શકે. સફળતા તો ઘણીવાર આકસ્મિક હોય છે. આ ક્રિકેટ વાળાને પૂછી જુઓ, જે ક્રિકેટ રમતા હોય એમને પૂછી જુઓ. એક ક્રિકેટર એક રમતમાં શતક કરી નાખે, દ્વિશતક કરી નાખે, અને બીજી રમતમાં 2 વારમાં જ આઉટ થઈ જાય, બસ ચાન્સ જ ના મળે. કેમ? આ વખતે અયોગ્ય થઈ ગયો. સફળતા તો ઘણીવાર આકસ્મિક બનતી હોય છે, અને સફળતાના દ્વારા માણસનું મૂલ્યાંકન ન કરાવવું જોઈએ. માણસનું મૂલ્યાંકન તો પરાજયના દિવસોમાં એની ખમીરપણું કેટલું હતું, એ પરાજયના દિવસોમાં એ કેટલો સ્વસ્થ. એક બકરી અને એક વરુ 2 લડ્યા હોય. બકરી ને વરુ, આખી રાત બકરી મરી ના હોય, આધીન ના થયું, ઠેઠ સુધી એને શિંગડા માર્યા હોય, અને વરુ જીત્યું હોય. અને અભિનંદન કરવાનું થાય તો કોનું અભિનંદન કરશો? બકરીનું. એ જીતેલું વરુ છે એ અભિનંદનને પાત્ર નથી. અરે બકરીએ કેટલો મોટો સામનો કર્યો, એ બકરીને અભિનંદન આપો. એ ભલે હારી ગઈ હોય, પણ ઘણા માણસો તો એવા હોય છે કે વરુને જોતાની સાથે જ મળદું થઈ જતા હોય છે. હવે પગ ના હાલે, હાથ ના હાલે, મરી ચૂક્યા. તમારા ઘરમાં રાત્રે એક માણસ છરી લઈને આવ્યો, એક બનાવટી પિસ્તોલ લઈને આવ્યો, ચાવીઓ લાવો, ચાવીઓ લાવો. આટલા ડોળા કાઢ્યા, એની સાથે ચાવીઓનો ઢગલો. લે બાપા, જે જોઈએ એ લઈ જાય. આ તો બકરી મરી ગઈ. ભલે એ ચાવીઓ ભલે લૂંટી જાય, એનો વાંધો નથી, પણ એ લૂંટ કરનારને એટલો તો બોધપાઠ મળવો જોઈએ કે બધી જગ્યાએ બકરીઓ નથી હોતી, શિંગડા મારનારા પણ હોય છે. અભિનંદન એનું થવું જોઈએ. એટલે પરાજય છે, એ પરાજયની સ્થિતિમાં માણસ કેટલો સ્વસ્થ રહેતો હોય છે, એના આધારે તમે એના જીવનનું માપ કાઢી શકો. એટલા માટે મનુને આ ખાસ લખવું પડ્યું. જો તમારે પ્રજાનું ઘડતર કરવું હોય, જો તમારે પ્રજાને એક નવું જીવન આપવું હોય, તો વખાણ સાંભળવાના ચસ્કે ના ચડશો. દેશનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય ત્યારે બનતું હોય છે, માસ્ટર બીબુ વખાણના ચસ્કે ચડી જાય. તમને ખબર હોય કે ન હોય, અમે લોકોએ અમારા વખાણના ચસ્કાને પૂરો કરવા માટે સ્પેશિયલ પગારદાર માણસો રાખેલા હોય છે. જેમ તમારા એજન્ટો હોય છે, તમારા માણસો હોય છે, એમ સાથે ને સાથે બધાને ફેરવીએ. અને તમે ના બોલો તો એ જ બોલે કે આ દિવ્ય વિભૂતિ છે, આ મહાન વિભૂતિ છે, આ ફલાણું છે, આ ફલાણું છે. એકની એક વાત સતત પ્રજા સાંભળ્યા કરે, એટલે પ્રજાને પણ એમ લાગે કે હા દિવ્ય વિભૂતિ છે. પણ જે દિવ્ય વિભૂતિ હોય એ ઝાડ ભલે નાનું હોય પણ એના મૂળ ઊંડા હોય, અને જેના મૂળ ઊંડા હોય એ આંધી આગળ ટકી શકે, એ તુફાન આગળ ટકી શકે, એ ઝંઝાવાતનો સામનો કરી શકે. કેટલાક ઝાડ બહુ મોટા હોય, પણ મૂળ જ ના હોય. જેમ ટેબલ ધરતી ઉપર મૂકીએ ને એમ એમને ધરતી ઉપર ગોઠવી દીધા હોય, પણ એ ટકી રહે એટલા માટે એમને તાણિયા આપ્યા હોય. તાણિયાનો અર્થ સમજ્યા? જેમ પેલા ટેલિફોનના થાંભલાને નથી એમ તાણિયો આપ્યો હોય. એમાં મૂળ વિનાના મોટા ઝાડ હોય
એ ટકી રહે એટલા માટે એને તાણિયા આપ્યા હોય. તમે તાણિયાનો અર્થ નથી સમજ્યા. તાણિયાનો અર્થ નથી સમજ્યા. તાણિયાનો અર્થ સમજ્યા, એક પૈસાનો તાણિયો આપ્યો હોય, કોઈ સત્તાનો તાણિયો આપ્યો હોય, એક ટીવીનો તાણિયો આપી દીધો હોય, રાત દિવસ બોલ્યા જ કરે મહાન છે, મહાન છે, મહાન. રેડિયોનો જાહેર ખબરોનો તાણિયો આપ્યો હોય, જરા કમથી આંધી આવે ને ઝાડ ગબડી પડે. કઈક તાણિયા તો તૂટી જાય, મૂળ જલ્દી ના તૂટે. ગાંધીજી ઉપર કેટલી આંધીઓ આવેલી, નરસિંહ મહેતા ઉપર આવેલી, તુકારામ ઉપર આવેલી, કબીર ઉપર આવેલી. મને એક મહાપુરુષ બતાવો જેના ઉપર આંધી ના આવી. અને આંધી એની વેલ્યુ વધારીને જાય, કાં તો એને ફેંકીને જાય, કાં તો એની કિંમત વધારીને જાય. ગાંધીજી જયારે કરાચી ગયા કોંગ્રેસના અધિવેશનમાં, ત્યારે કોંગ્રેસના અધિવેશનમાં એ સમયે ભગતસિંહને ફાંસી આપવાનો નિર્ણય થયો. આખો દેશ વિરોધમાં ભગતસિંહને બચાવો, ભગતસિંહને બચાવો, ભગતસિંહને બચાવો. લોકોએ દબાણ કરેલું ગાંધીજી ઉપર, તમે સરકાર ઉપર દબાણ લાવો કે ભગતસિંહને માફી આપે. ગાંધીજીએ કહેલું ભગતસિંહ છૂટે તો મને આનંદ છે, હું રાજી છું, પણ હું સરકારને ભલામણ નહીં કરું, કારણ કે ભગતસિંહે હિંસાથી કામ કર્યું છે. હું અહિંસાવાદી છું, એટલે હું એનું સમર્થન નહીં કરું. એ એમના સિદ્ધાંત. પણ પબ્લિક એટલે પબ્લિક. કરાચીમાં એમનો રેલનો ડબ્બો આવીને ઉભો રહ્યો અને પથ્થરમારો, જે પથ્થરમારો કર્યો, પ્રજાએ કંઈ પથ્થર માર્યા, કંઈ પથ્થર. અને રેલમાં તો કપચા તૈયાર જ હોય ને, કંઈ લાવવાની જરૂર જ નહીં, રેલના પાટા આગળ જ બધા. ગાંધીજી ડબ્બાની બહાર નહીં નીકળી શકેલા. ખલાસ, ગાંધી મરી ગયા, ખલાસ, ગાંધીનું વ્યક્તિત્વ ખતમ થઈ ગયું. પણ એ ડબ્બાના અંદર બેઠો બેઠો આ મુઠ્ઠીભર હાડકાં વાળો માણસ રેંટીઓ કાઢીને કાતવા માંડ્યો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ ધનમ. એમના સમીપમાં રહેનારા માણસો કહે છે એ માણસે બરાબર પૂણી જેવો તાર કાઢવો જોઈએ એવો જ તાર કાઢ્યો. એના અંદર કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, કોઈ વ્યગ્રતા નથી. અરે ડબ્બો કાઢી લો, ડબ્બો લઈ જાઓ, પાછો લઈ જાઓ, મારી નાખશે. એના મૂળ ઊંડા હતા. એ વંટોળિયો ચાલ્યો ગયો, ગાંધી ફરી પાછા હતા એના એ થઈ ગયા. એટલે સજ્જનો, મારી તમને એક ખાસ વાત છે, ભલામણ છે. આ દેશને સૌથી વધારેમાં વધારે નુકસાન થયું હોય તો ખુશામત કરનારા લોકોથી થયું છે. ભારતનું પતન જો આપણે ઐતિહાસિક રીતે માનીએ ને તો પૃથ્વીરાજના સમયથી છે. એના બી તો ઘણા વર્ષો પહેલા વેવાઈ ગયેલા. ઐતિહાસિક ઓફિશિયલ રીતે જોઈએ તો પૃથ્વીરાજથી છે. અને પૃથ્વીરાજના સમયમાં એક બારોટ એવો હતો જેને જગાડતો. બારોટનું કામ સારંગી વગાડવાનું નથી, બારોટનું કામ ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ કરવાનું નથી. બારોટનું કામ છે માટી પગ્યા થયેલા માણસોને સ્ટીલના પગ આપવા, લોખંડના પગ આપવા. સંયુક્તાના પ્રેમમાં એટલો ડૂબ્યો, એટલો ડૂબ્યો, એટલો ડૂબ્યો, કોઈની હિંમત નહીં જઈને કહી શકે. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમારા વ્યક્તિત્વને એટલું કઠોર ન બનાવશો કે ઘરનું કોઈ માણસ તમારા આગળ સાચી વાત કરવાની હિંમત ના કરી શકે. એટલું રિઝર્વ ના બનાવશો. ઘણી વાર એવું બનતું હોય કે માણસનું વ્યક્તિત્વ ઘરમાં એટલું બધું કઠોર હોય, કોઈ હિંમત ના કરે કે આ ઘરમાં ઉધઈ લાગી છે, એકે એક થાંભલામાં ઉધઈ લાગી છે, પેલો મગરૂરીમાં જ ચાલતો હોય. અને જયારે થાંભલો તૂટી પડે પછી રડો, હવે મરો. પછી કે મને કેમ ના કહ્યું, પણ કે કહી શકાય એવી તમારી ભૂમિકા ક્યાં હતી? મારી તમને એક ખાસ ભલામણ છે, અને ભલામણ એ છે કે 24 કલાકમાં 23 કલાક તમે સિરિયસ રહેજો, ગંભીર રહેજો, પણ 1 કલાક હળવાશનો તમારા કુટુંબ સાથે કાઢજો. તમારી પત્ની સાથે, તમારા બાળકો સાથે, તમારા નોકરો સાથે
1 કલાક તમે હળવાશનો કાઢો, જેથી એમની જીભ ખુલી શકે, એ તમારા આગળ એમની વાત રાખી શકે અને તમને નુકસાન નહીં થાય, તમને ફાયદો થશે. દબાવથી ઘર નથી ચાલતું હોતું, મૈત્રીથી ને સમજણથી ચાલતું હોય છે. પુત્રની સાથે મૈત્રી કરજો, નોકરની સાથે મૈત્રી કરજો, માત્ર દબાણથી નથી ચાલતું હોતું. એટલે સજ્જનો, મારા પરિચયમાં ભાઈએ જે કંઈ કહ્યું એ તો એમની મહાનતા છે. હું કોઈ રત્ને નથી, અને રત્ન તો શોભાનું જ હોય, પથ્થરો તો ધોવાય કામમાં આવે, રત્ન શું કામમાં આવે? તમને ઊંઘવા ના દે, તમને ખબર નથી. જે ભિખારીઓ રોડ ઉપર સૂતા હોય છે ને, એમને જોજો, નથી પાથરવાનું હોતું, નથી ઓઢવાનું હોતું, અને છતાંય ઘસઘસાટ ઊંઘતા હોય છે. અને જેમના ઘરમાં દાગીનાની પેટીઓ ભરી પડી છે, નોટોની થપ્પીઓ પડી છે, એ ઊંઘે છે ને પાછા ઉઠીને જોયા છે સ્ટોપર બંધ કરી કે નહીં, હલડ્રાફ લગાવ્યું કે નહીં. ફરી પાછું 2 કલાક થાય ઝપકી ઉઠે છે, કંઈક અવાજ આવે છે આ તરફથી, પેલી બાજુ બારી ખખડી. અરે ઊંઘો ને, શાંતિથી ઊંઘો ને. સંપત્તિ અને નિશ્ચિંતતા કદી સાથે ના રહી શકે. નોટ કરજો, સંપત્તિનો ઢગલો અને નિશ્ચિંતતા, મારા જરાય ચિંતા ના રહે તો આવો અમારી જમાતમાં. તમે એવી ઈચ્છા રાખો, સંપત્તિનો ઢગલો કરું ને મને ચિંતા ના રહે, કદી બની ન શકે. એનો અર્થ એવો નથી કે હું સંપત્તિનો વિરોધ કરું છું, એવો અર્થ નથી. એનો અર્થ એ છે કે સંપત્તિના ઢગલા ઉપર બેસીને પણ જીવન જીવવાની એક કળા છે, એ કળા ગીતા આપે છે, એ કળા ઉપનિષદ આપે છે. એવા કેટલાય જનક, એવા કેટલાય ભામાશાહ, એવા કેટલાય ઝઘડુશાહ ઇતિહાસના પાના ઉપર થયા છે. એવા કેટલાય માણસો આજે હશે જે ચમકતા નથી, જે ઢગલા ઉપર બેસીને પણ અલિપ્ત છે. પદ્મપત્ર મિવામ ભસા, જળમાં જેમ કમળ રહે, એ કમળની માફક જળ સાથે મૈત્રી રાખે. જળ સૂકવી નહીં નાખવાનું, એ તો કમળ સુકાઈ જશે. જળ સૂકવી નહીં નાખવાનું. એવી રીતે જળમાં કમળની માફક રહી શકે. એનું નામ તો અધ્યાત્મ છે. અધ્યાત્મનો બીજો અર્થ શું? એટલે સજ્જનો, જ્યારે કોઈ મારા વખાણ કરે, કોઈ પ્રશંસા કરે, ત્યારે મને ખાસ અનુભવ થતો હોય છે કે મારી શક્તિ જાણે ક્ષીણ થઈ રહી છે. એક બીજી વાત હું તમને કહું છું, તમારે તમારા વિચારો અને આચારોને જો શુદ્ધ રાખવા હોય તો એક વિરોધી માણસ રાખજો. એટલું નહીં, એને સાંભળજો. જ્યાં વિરોધી માણસો હોય છે ને એને સાંભળનારા હોય છે, એનો જલ્દી વિનાશ નથી થતો. અને વિરોધ તો રિફાઇન કરે છે તમારા વિચારોને, તમારી દૃષ્ટિને. અને આપણા ત્યાં એ જ છે. તમે હિન્દુ ફિલોસોફીને જોશો તો અહીંયા ચાર્વાક પણ ઋષિ છે, આસ્તિક પણ ઋષિ છે, નાસ્તિક પણ ઋષિ છે. 2-3 વર્ષ પહેલા હું અહીંયા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયેલો, અમદાવાદમાં. વાર્ષિક દિવસ હતો કોલેજનો, મને બોલાવેલો. એના પ્રિન્સિપલ ગોવાના પાદરી, એમણે મને વાત કરી કે સ્વામીજી જુઓ, અત્યાર સુધી અમે કોઈ પણ ધર્માચાર્યને બોલાવ્યા નથી. કાં તો રાજ્યપાલ આવે, કોઈ કાર્યકર્તા આવે, કોઈ નેતા આવે, તમને પહેલી વાર બોલાવીએ છીએ. મેં કહ્યું મને પહેલી વાર બોલાવો છો તો હું તમને એક નવી વાત સંભળાવીશ. મને કે સંભળાવો. મેં હમણાંની સ્ટેજ ઉપર મેં એમને કહ્યું, જો અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે. જો દોષો ના હોત તો અમે ગુલામ ના થાત. જો દોષો ના હોત તો આઝાદી પછી આટલા વર્ષે પણ અમારી આ દુર્દશા ના થાત. આઝાદી પહેલાની દુર્દશા તો બરાબર છે, સમજી શકાય. આપણે કહી શકીએ કે આ અંગ્રેજોનું રાજ હતું, ફલાણાનું રાજ હતું, ફલાણાનું રાજ હતું. આઝાદી પછી પણ જો અમારી આ દુર્દશા થાય, એ ના થાત. એટલે અમારામાં જરૂર ત્રુટીઓ છે. એક તો અમારી પાસે સરવાળો નથી, બસ બાદબાકી જ બાદબાકી, બાદબાકી જ બાદબાકી. અને બાદબાકીનું ગણિત આપનારા અમે જ છીએ પાછા, બીજા કોઈ નથી. કોઈને દોષ કોઈ અંગ્રેજો નથી આપી. તમે કોણ, તમે કઈ નાતના,
અમે તો પટેલ એમ કે. અરે પટેલ તો ખરા, પણ લેવા મુવા છો, કડવા મુવા છો? કે ના ના, અમે તો કડવા એમ કે. કડવા તો ખરા, પણ કડવામાં પાછા કયા કડવા છો? બાદ બાકી જ બાદ બાકી, બાદ બાકી જ બાદ બાકી, અને બાદ બાકીનું પાછું ગૌરવ. એટલે અમારામાં તો ઘણા દોષ છે. પણ મારે તમને એક અમારું જમા પાસું બતાવવું છે, જે તમારી પાસે નથી. મારા દેશમાં 20,000 સંપ્રદાયો છે, 20,000. અને એના ઉપર હજુ પૂર્ણ વિરામ નથી મુકાયું. હો, અહીં તો સવાર પડે ને એક સંપ્રદાય ઉભો થાય છે, સાંજ પડે ને એક ભગવાન ઉભો થાય છે, રાત પડે ને એક માતા ઉભી થાય છે. એક સંતોષી માં આયા, એક પિક્ચર વાળા આયા, સર શુક્રવારે બધા ચણા ચણા, બસ ચીજી વાત જ નહીં. અને પછી દશામાં આયા. હમણાં વૈભવ લક્ષ્મી આયા છે, વૈભવ લક્ષ્મી. અમારા એક પ્રોફેસર છે, એમનો છોકરો આશ્રમમાં આવ્યો. મને કે બાપજી થોડા ફૂલ લઈ જાઉં? મેં કહ્યું લઈ જાય ને, કોણ ના પાડે છે? પણ ઉભા કીધું શું કરવાનું છે? મને કે મારી મમ્મીએ મંગાયા છે ને અમારે ઘરમાં વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? કે એની એક ચોપડી આવે છે ને ચોપડી પાછી વહેંચવાની હોય છે, એટલે 51 ચોપડીઓ લાઈન રાખી છે. કીધું એનાથી થાય શું? કે આપણા ઘરમાં વૈભવનો ઢગલો થાય. તો ઉભા રહે કીધું, તો જે વૈભવનો ઢગલો થાય, મારા ફૂલ એટલે અડધો ભાગ મારો. એટલે તરત તો વિચારમાં પડી ગયો. તો ઉભા રહો સ્વામીજી, હું મારી મમ્મીને પૂછી આવું એમ. મારા ફૂલ અને ઢગલો તારા ઘરમાં, હું એમને કોરો રહી જાઉં? અડધો હિસ્સો મને આપવાનો. આ મારા દેશનું મસ્તિષ્ક છે, પ્રોફેસરના ઘરનું મસ્તિષ્ક છે. કોઈ ભરવાડની વાત નથી કરતો, કારણ કે અમે લોકોએ મસ્તિષ્ક ઘડ્યા છે. અને મસ્તિષ્કની અંદર શ્રદ્ધા, અને શ્રદ્ધા બરાબર છે, પણ શ્રદ્ધાનો પછી અતિરેક, અને અતિરેકની અંધશ્રદ્ધા. આ એની 3 કક્ષાઓ. તમે શ્રદ્ધા સુધી રહો, તમારો બેડો પાર. અશ્રદ્ધા નહીં, શ્રદ્ધા. પણ શ્રદ્ધાનો અતિરેક અને અતિરેકની અંધશ્રદ્ધા. ખેરાલુના બાપુ કયા જિલ્લામાં થયા? તમે એનું ગૌરવ લઈ શકો. આટલું ટોળું તો ગાંધીજીના પાછળ નતું જતું. એટલું મહેસાણાથી જે ટ્રેન ચાલે, અમે એન્જિનને માણસો ચોંટી પડ્યા હોય, એન્જિનને. અને કઈ શીશા વેચાયા, કઈ શીશા, પાણીના શીશા. અરે તમને નવાઈ લાગશે, એમાં ડોક્ટરો શીશા લઈને ઉભા હોય, ફૂંક મારો બાપુ, ફૂંક મારો બાપુ, ફૂંક મારો. એટલે તું ડોક્ટર છે, તું તો વિચાર કર. મારા જેવા પાછા જોડકણા જોડનારા મળી જાય, વાલે આંધળાને આંખો આપી, લંગડાને પગ આપ્યા, આવા જોડનારા પાછા મળી જાય. એમાંથી એક મસ્તિષ્ક ઘડાય છે. અને એ જે સમગ્ર મસ્તિષ્ક છે ને, એ મસ્તિષ્ક એ ભારતનું મસ્તિષ્ક છે. એનું પરિણામ તમે જોશો તો ગાંધીનગર અને દિલ્હીમાં તાંત્રિકોનું ચાલે છે, જ્યોતિષીઓનું ચાલે છે. ચાલે છે કે નથી ચાલતું? દરેકે એક રાખેલો છે સ્પેશિયલ. ઉપરના લેવલ ઉપર મંત્રીઓની લડાઈ થતી હોય ને નીચેના લેવલ ઉપર તાંત્રિકો લડતા હોય છે. આ મારું ગ્રાહક છે, પેલો કે આ મારો, એને મારી નાખવા હું યજ્ઞ કરીશ, કે હું તને મારી નાખવા યજ્ઞ કરીશ. દુનિયામાં કોઈ જગ્યાએ આવું મેં ના જોયું. જાપાનમાં ના જોયું, કોરિયામાં ના જોયું, જર્મનીમાં ના જોયું, અમેરિકામાં ના જોયું કે બુશને મારી નાખવા યજ્ઞ કરો, પેલો કે ફલાણાને કરવા. અહીં તો છે સારા સારા માણસો, કોઈ કંઈ કરશે, કોઈ કંઈ કરશે. કારણ કે આપણે પુરુષાર્થ માર્ગી પ્રજા નથી, આશીર્વાદ માર્ગી પ્રજા છે. અને આશીર્વાદ માર્ગી અમે તમને બનાવ્યા છે. રામાયણની સપ્તાહ સાંભળવા જાઓ, ભાગવતની સપ્તાહ સાંભળવા જાઓ, દેવી ભાગવત સાંભળવા જાઓ, કોઈ પણ સાંભળવા જાઓ, આદિથી અંત સુધી આશીર્વાદને શ્રાપ, આશીર્વાદને શ્રાપ, આશીર્વાદને શ્રાપ. આશીર્વાદને શ્રાપ સિવાય બીજી કથાઓ નથી. પુરુષાર્થની કથા ક્યાં છે? બતાવો. વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો એટલે તરત જ કે છે ફલાણા ઋષિનો શ્રાપ લાગ્યો છે. હવે એ ઋષિનો શ્રાપ પાછો વાળવો કેવી રીતે? એટલે બીજા ઋષિને પકડે છે, અને બીજા ઋષિ કહે છે ચાલો હવે ત્યારે હું યજ્ઞ કરું છું.
આ પેલી વિશ્વામિત્રની સિરિયલ જોતા હશો, એક કે હું તને સ્વર્ગમાં મોકલું છું, એક કે હું પાછો મોકલું છું. એમાંથી પ્રજાનું મગજ ઘડાય છે અને એમાંથી સાચો પુરુષાર્થ નથી નીકળતો. ત્યારે પશ્ચિમની પ્રજાનું મગજ કોણ ઘડે છે? પશ્ચિમની પ્રજાનું મગજ સદીઓ પહેલા ધર્મગુરુઓ ઘડતા હતા. વર્ષો પહેલા એવું ઘડતા હતા, એમાંથી આપણા કરતા વધારે અંધશ્રદ્ધા ત્યાં ઉત્પન્ન થઈ. પણ પછી માર્ટિન લ્યુથર થયો, બીજા થયા, ઘણા થયા, ગેલિલિયો થયો, બ્રુનો થયો, બળ્યા, કેટલાક મર્યા. બલિદાનનો આખો ઇતિહાસ, અને ઇતિહાસમાંથી આખી પ્રજા છૂટી પડી. આખી પ્રજા છૂટી પડી. છૂટી પડ્યા પછી હવે પશ્ચિમની પ્રજાનું મસ્તિષ્ક વૈજ્ઞાનિકો ઘડે છે. પશ્ચિમની પ્રજાનું મસ્તિષ્ક ચિંતકો ઘડે છે, ફિલોસોફરો ઘડે છે, રાજનીતિજ્ઞો ઘડે છે. એટલે આવડું નાનું છોકરું હોય એને જુઓ કે કોઈ મોટો માણસ હોય એને જુઓ, એક સ્ત્રીને બાળક નથી થતું એટલે આપણે બધા દેરીએ દીવા કરવા નીકળી પડે. મારે ત્યાં આવીને બાપજી બસ સવાશેર માટી આપો, એટલે મારા પાસે કઈ માટી પડી છે? એકે તો આવીને મને કહે, બાપજી એમ કે આ મારી દીકરી છે, એ તમારી જ દીકરી. મેં કહું કેમ? એમ કે હવે તમે જ એને પરણાવી આપો. એટલે તો બાવા થયા આ ઝંઝટમાંથી છૂટવા માટે. જો એટલી શક્તિ હોત તો અમે દીકરીઓ ના કરી હોત. હવે હું તારી દીકરીને પણ બાપજી કે 6 વર્ષથી થાકી ગયા, કોઈ મૂર્તિઓ મળતો નથી. હવે મૂર્તિઓ નથી મળતો એટલે એના મગજમાં એક વાત છે, કોઈ સંત મળે, કોઈ મને ધબ્બો મારે, કોઈ મને આશીર્વાદ આપે અને મારી દીકરી પાણી. આ અમારું ઘડેલું મસ્તિષ્ક છે. પેલાના ત્યાં સવાશેર માટી નથી. વૈજ્ઞાનિક રિસર્ચ કરશે. પુરુષમાં ખામી છે, સ્ત્રીમાં ખામી છે. કુદરતની એવી વ્યવસ્થા છે કે 1000 10,000 એકાદ કઈ ખામી આવી જાય છે. તમે તમારે ત્યાં મોલ્ડિંગ કરતા હો તો તમને ખ્યાલ આવે એમાં કોઈ એક જગ્યાએ કંઈક મિસ્ટેક થઈ જાય છે. એ જે મિસ્ટેક છે એને ખોડી કાઢશે. એનું ઓપરેશન કરવાની જરૂર હોય તો ઓપરેશન કરશે, દવાની જરૂર હશે તો દવા આપશે. પણ આ પુરુષાર્થ લક્ષી છે, આપણે આશીર્વાદ લક્ષી છે. સર્ફ કરડ્યો હોય એટલે પહેલા અમારે ત્યાં તો ભાથીજીમાં જ ફરે બધા, દોરા કરાવે, આ કરાવે, એ કરતા કરતા બિલકુલ મરી ચૂકે પછી મારે આશ્રમમાં લઈને આવે, મારા પેલો પથરો મૂકો ને અહીંયા. મૂકી આવે, મોટો પથરો મૂકતો જાઓ. ભારતની પ્રજાની આ સ્થિતિ, અને સ્થિતિ થવાના કારણે જો સૌથી મોટામાં મોટી ભારતને જરૂરિયાત હોય તો એના બૌદ્ધિક સ્વરૂપને રિફાઇન કરવાની જરૂર છે. તમે નાસ્તિક થાઓ એવું હું નથી ઈચ્છતો. તમે આસ્તિક બનો, તમે શ્રદ્ધાળુ બનો, પણ તમે અંધશ્રદ્ધાળુ બનો. તમને લોકો છેતરી જાય, તમને લોકો ઠગી જાય. અને મહેસાણા જિલ્લાની તો વાત શું કરું તમને, અહીંયા 1-2 એવી જમાતો ફરે છે, ગામે ગામ એક છોકરો ઉત્પન્ન કરી આપે છે કે આ તમારા ગામનો છોકરો. ફરે છે કે નથી? ભાડાનો હાથી પહેલા તપાસ કરી લે કે આ ગામમાંથી 20 વર્ષ પહેલા કોઈ છોકરો ભાગી ગયેલો, પછી એક છોકરાને બનાવી. ઈશ્વર છે, પ્રકૃતિ છે. પરમેશ્વર એના મસ્તિષ્કની અંદર જિજ્ઞાસા મૂકી. સતત આ શું, આ કેમ, આવું કેમ, આ શું, આ કેમ, આવું કેમ. કદી પણ તમારા આંગણે બાંધેલી ભેંસને કોઈ જિજ્ઞાસા થાય છે ખરી? કદી પણ નહીં. બસ ખાવું ને સુઈ જવું, ખાવું, એના માટે. એના સિવાય એને કંઈ. પણ માણસ છે ને, એ માણસના મગજમાં તો જાત જાતની જિજ્ઞાસાઓ પેદા થાય છે. એક સમય હતો, તમારો ઉપનિષદનો સમય હતો, અહીંયા તત્વચિંતકોના ટોળા હતો, તત્વ વિચારકો હતા અને તત્વ જિજ્ઞાસુઓ હતા. હું એને સુવર્ણ યુગ કહું છું આ દેશ માટે. અને એ યુગનું આજે આપણે ગૌરવ લઈ શકીએ. પશ્ચિમના લોકો આગળ અને આપણા આગળ પણ આપણે ગૌરવ લઈ શકીએ કે અમારા ઉપનિષદો જુઓ. પણ એની એક ખાસિયત હતી, ઉપનિષદનો એક પણ ઋષિ એવો નથી જેણે જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ મૂક્યું હોય. જ્ઞાન અપૂર્ણ છે, એના ઉપર હંમેશા અલ્પ વિરામ. આ માઇક છેલ્લો મોડલ નથી. જો આ નાનું પાઇપ છે, આ ટ્યુબ છે, એ છેલ્લો મોડલ નથી કે હવે આ ટ્યુબ પછી નવી લાઇટ નહીં થઈ શકે. એમાં સતત નવો ઉમેરો થયા જ કરે.
કારણ કે પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન હોય જ. વિજ્ઞાન ન હોય તો જ્ઞાન મરી જાય. જ્ઞાન તલવારથી નથી મરતું હોતું. જ્ઞાનને સ્થગિત કરી દો એટલે મરી જશે. જ્ઞાનને પૂર્ણવિરામ આપી દો એટલે મરી જશે. હમણાં 2 વર્ષ ઉપર મારે એક આયુર્વેદના સંમેલનમાં જવાનું થયેલું. બધા ઘણા લોકો આવેલા. એક વૈદ્યરાજે વાત કરી માઇક ઉપર, ભગવાન ચરક, ભગવાન સુશ્રુત, એમણે 333 દવાઓ બતાવી છે, 34ની કોઈ દવા જ નથી. હલાસ ચરક અને સુશ્રુત થી આગળ કશું છે જ. પછી મારી વારી આવી. મેં એમને કહ્યું, ભલા થાવ, કોઈ માણસને ભગવાન ના માનો. કોઈ માણસને તમે ભગવાન માનશો તો ભગવાનની ભૂલ નહીં કાઢી શકો, અને ભગવાનની ભૂલ નહીં કાઢી શકો તો તમે એને વિજ્ઞાન નહીં આપી શકો. હું ઈચ્છું કે મારા પછી જો કોઈ મારો શિષ્ય હોય તો એ મારી ભૂલો કાઢે. હું એવું ઈચ્છું છું. મિયાની ચાંદે ચાંદ કરનારો ના નીકળે, મને સ્થગિત કરી દેનારો ના નીકળે, તો એ મને મારી નાખશે. જ્યારે પણ મહાપુરુષો મળ્યા છે ને, એમના અનુયાયીઓના દ્વારા મળ્યા છે, દુશ્મનોના દ્વારા નથી મળ્યા. અનુયાયીઓના દ્વારા મળ્યા છે. અનુયાયીઓ કેમ મારતા હોય છે, બસ એના ઉપર પૂર્ણ વિરામ કહી દે. બસ આ જે લખ્યું એનાથી જરાય મેન મેક ના થઈ શકે. તમને ખબર નથી, આ એલોપેથી વાળાએ એક એક રોગ ઉપર 1000 દવાઓ શોધી છે, અને હજુ એ દવાઓ શોધ્યા કરે છે. આયુર્વેદ કેમ આજે, આયુર્વેદની આ દશા કેમ થઈ ગઈ? તમને કાઉન્ટ્સની ખબર છે? તમને બ્લડના ગ્રુપની ખબર છે? તમે આ આપણા શરીરના અંદરના જે બધા તત્વો છે એની ખબર છે? કિડની કેવી રીતે ફેલ થાય છે, હાર્ટ પોળું કેવી રીતે થાય છે, એના વાલ શું થાય છે? તમે તો અટકી ગયા. બસ પૂર્ણ વિરામ. એટલે તમે માદા પડો ત્યારે જસલોકમાં જાઓ. બાકીના બધાને દાવો કરતા હોય, પણ પછી બ્લડ પ્રેશર માપવાની ખબર છે? અટકાવી ના દો. જ્ઞાનને અટકાવી દેશો, જ્ઞાન મરી જશે. પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન હોય જ, અને વિજ્ઞાન છે ને એ થોડા જ ટાઈમમાં જ્ઞાન બની જાય. વિજ્ઞાન એટલે શું? જો આ શોધાયું ત્યારે આ વિજ્ઞાન હતું, પણ એનું નવું મોડેલ આવ્યું એટલે આ જ્ઞાન થઈ ગયું. આરસીસી ના પહેલા જે રીતે આપણે મકાનો બાંધતા એ વિજ્ઞાન હતું. આરસીસી શોધાઈ એ જ્ઞાન થઈ ગયું. હવે આ જ્ઞાન થઈ ગયું, આનાથી નવી જાતની ડિઝાઇનો નીકળી. સતત નવું 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 નવું, અને જે સતત નવું નવું શોધ્યા કરતી હોય છે પ્રજા, એ સુપર પ્રજા બનતી હોય છે. પહેલા નંબરની પ્રજા બનતી હોય છે. બાકીની પ્રજા એના પાછળ ચાલતી હોય છે. ઈચ્છા હોય કે ન હોય, બાકીની પ્રજા એના પાછળ પાછળ ચાલતી હોય છે. જે સ્થગિત થઈ ગયેલી પ્રજા છે, સ્ટોપ થઈ ગયેલી પ્રજા છે, એ ધીરે ધીરે બીજો નંબર, પછી ત્રીજો નંબર, પછી ચોથો નંબર, અને ત્રીજા ને ચોથા નંબરે આવે ને એટલે પછી આમ જોયા કરે, તમારો દૂધનો પાવડર આઉટડેટ થયો હોય તો મોકલજો મા બાપ, અમે બેઠા છીએ. તમારું બટર ઓઇલ, તમારા ઉતરેલા કપડાં, જે કઈ તમારું જૂનું ફેંકી દેવા જેવું હોય. હમણાં મારે ત્યાં એક ભાઈ આવ્યા, મને કે અમેરિકા રહીને આવ્યા, મને કે હું તો ફરવા નીકળું રોડ ઉપર તો ત્યાં જે કચરો નાખવાનું હોય ને, પેલા મોટા મોટા, એટલી સારી સારી વસ્તુઓ અંદર ફેંકી દીધેલી હોય કે વસ્તુઓ જોઈને આપણો જીવ બળી જાય. અરે આટલી સરસ વસ્તુ. તે બાપજી, એક વાર તો એવું થયું કે એક ઘર આગળથી નીકળતો હતો, તો એ ઘરવાળાએ મૂક્યું હશે, 2 મોટી બેગો ભરીને કપડાં ફેંકી દીધેલા. પેલી બેગો ફેંકી દીધી ને કપડાં. મેં તો બેગ ઉઘાડીને જોયું, સરસ મજાના અંદર કોટ ને ઓવરકોટ ને જર્સીઓ ને બધું હતું. મેં લેવા માંડ્યું એટલે અંદરથી એક બાઈ નીકળી, ગોરી બાઈ, અને એ મને જોઈ ગઈ કે આ ઇન્ડિયન છે ને, એટલે એને કહ્યું, મિસ્ટર પટેલ લઈ જા એમ કે લઈ જા. 2 બેગો ભરીને લઈ આવ્યો, 2 બેગો ભરીને. મને એમ થયું, તને જો તારામાં થોડુંક પણ સ્વમાન હોત ને તો ત્યાં ધરતીએ જો જગ્યા આપી હોત તો તું ધરતીમાં સમાઈ ગયો. તને કપડાં સિવાય બીજું કઈ દેખાતું નથી.